મારી ઉંમર 18 વર્ષથી નાની છે, તમે મારા પર હાથ ઉપાડ્યો કે નહીં ઉપાડ્યો? બરાબર ઉપાડ્યો ને? અમને ઉપાડ્યો કે નહીં ઉપાડ્યો? મારા પર હાથ ઉપાડ્યો? હા ઉપાડ્યો ને, બસ ઉપાડ્યો ને મારા પર હાથ, બસ। અત્યારે જમાનો એવો આવ્યો છે કે લોકો પુણ્યનું કામ તો કરતા નથી અને જે કરે છે તેના વચ્ચે તે અવરોધ ઉભા કરે છે, એટલે અસુરો તો આજના જમાનામાં પણ છે તેવું કહીએ તો વધારે પડતું નહીં લાગે। આ વાત છે આણંદની, જ્યાં એક ખાનગી એનજીઓ દ્વારા ગૌ માતાની સેવા કરવામાં આવી રહી હતી। આ સદકાર્યમાં ઘણા વિદ્યાર્થીઓ પણ જોડાતા હોય છે। આવા જ એક સગીર વયના વિદ્યાર્થી ગૌ માતાને ભોજન કરાવી રહ્યા હતા। એ સમયે ત્યાં નજીકમાં રહેતા એક પાટીદાર પરિવારે તેમના પર હુમલો કરી દીધો। આ એનજીઓના સેવક પર તેણે લાકડી વડે તો હુમલો કર્યો, તમાચા માર્યા અને આટલું ઓછું હોય તેમ જાનથી મારી નાખવા સુધીની ધમકી પણ આપી દીધી। આ સમગ્ર ઘટના બની ત્યારે એનજીઓના બીજા કાર્યકર્તાઓએ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો અને આ સમયે મહેન્દ્રભાઈ પટેલ અને ચિરાગ પટેલ તેમને રીતસરના ધમકી આપતા વિડીયોમાં જોવા મળી રહ્યા છે। ત્યારે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। ત્યારે અહીં સવાલ થાય કે આમ તો આપણે ગૌમાતાની સેવાની વાતો કરતા હોય છે, ગાયને માનું બિરુદ આપવામાં આવ્યું છે, પણ લોકો આ ગૌમાતાની સેવા તો નથી કરતા, પણ જે લોકો સેવા કરે છે તેમના કામમાં પણ આવી રીતે અવરોધ ઉભો કરવામાં આવે છે અને તેમના પર હુમલો પણ કરવામાં આવે છે। ત્યારે આ સમગ્ર પ્રકરણમાં ચોક્કસપણે કડકમાં કડક પગલાં ભરાય તે જરૂરી બની ગયું છે।